કેમ છો? મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મારી ચેનલનું નામ છે ડી કુમાર ટેકનિકલ અને હું આજે આવી ગયો છું એક નવા ટોપિકની સાથે તમારી સાથે શેર કરવા માટે। ટોપિકનું નામ છે સેવિંગ। મિત્રો, સેવિંગ એટલે કે બચત કઈ રીતે કરવી તેના વિશે આપણે થોડી ચર્ચા કરીશું, બરાબર? મિત્રો, ઘણા લોકો કહે છે કે પગાર તો ઓછો છે એટલે બચત કઈ રીતે કરવી। ઘણા લોકોના મોઢેથી આપણે સાંભળીએ છીએ કે તમે તો તમારો પગાર 50,000 1 લાખ મહિનાનો પગાર છે એટલે તમારે છે ને બચત થઈ શકે। અમારે 10,000 5,000 એવો પગાર હોય એટલે અમારે બચત થતી નથી। ઘણા લોકો, મોટા ભાગના લોકો આવું બોલતા હોય છે, પરંતુ દોસ્તો કહેવાની વાત એ છે કે જે વ્યક્તિને બચત કરવી છે ને એ તો આટલી વસ્તુમાંથી પણ આટલી બચત કરી શકે છે, પણ બચત કરવાવાળો હોવો જોઈએ। તો ખાસ વાત એ છે કે આપણી ઇન્કમ કેટલી છે એની કંઈ વાત નથી। 50,000 છે, લાખ છે, 2 લાખ છે, 10 છે, 12 છે, પણ મિત્રો અહીંયા ખાસ વાત એ છે કે બચત કઈ રીતે કરવી અને તેનાથી આપણને શું ફાયદો છે। ઓછું છે પણ એમાંથી પણ બચત કરીએ તો આપણા માટે એક ટાઈમ પછી ઘણું બધું થઈને આપણને રિટર્ન મળતું હોય છે, આપણે જો યોગ્ય પ્રમાણે બચત કરીએ તો। મિત્રો, ફરી પહેલાં તો આપણે માઇન્ડસેટ કહી લેવું જોઈએ કે આટલામાંથી મારે આટલાની બચત કરવી છે, અથવા તો થોડામાં પણ થોડું બચત કરવાની આપણી આદત ના હોય તો બનાવવી જોઈએ। માઇન્ડસેટ એ રીતના કરી દો કે 100 રૂપિયામાંથી ફોર એક્ઝામ્પલ 100 રૂપિયામાંથી તમે 5 રૂપિયાની બચત પણ કરો છો તો તમારા માટે ભવિષ્યમાં એક 5માંથી એ 5,000 બની શકે છે, 5 લાખ બની શકે છે। એટલે હવામાં જો કહેવાય ને, જે હવામાં વાત નથી કરતો, જે સ્ટેપ બાય સ્ટેપ કરીએ તો બધું થઈ શકે છે। તો મિત્રો, પગાર ઓછો છે તો ચિંતા નહીં કરવાની, પણ ચિંતા એની કરવાની કે મારે બચત કઈ રીતે કરવી છે અને ભવિષ્યમાં તેનું પરિણામ શું આવશે। અને અત્યારે હું બચત ના કરું તો મારું ભવિષ્ય શું હશે, બરાબર છે? ઘણા લોકો હવે બચતની વાત થઈ અને વાત નીકળી તો કહીએ છીએ કે ભવિષ્યની આપણે ચિંતા કરવાની હોતી નથી, આવું લોકો બોલે છે, પણ ભવિષ્યની આપણે જે હવા છે તેને બદલી નથી શકતા, આપણી ઉંમરને વધારી ઘટાડી શકતા નથી, જે થવાનું છે તેને રોકી શકતા નથી, પણ આપણા પૈસામાંથી બચત કરીને ક્યાંક ડિપોઝિટ કરીએ છીએ, ઇન્વેસ્ટ કરીએ છીએ તો આપણા માટે ખાસ ફાયદો છે। આપણા માટે ના તો આપણા પરિવાર માટે લાભદાયક છે, બરાબર છે? તો મિત્રો, હું તો કહીશ કે તમારી આવક ભલે આજના સમયમાં તો 5,000 કોઈના, વર્ષના વ્યક્તિ દીઠ ગણવા જઈએ તો એક વર્ષની અંદર હરેક વ્યક્તિ મજૂરી કરતા હોય તેનાથી લઈએ, એ પણ વ્યક્તિ 1 લાખ ઉપર કમાય છે વર્ષની ઇન્કમ તેની ગણીએ તો, પણ એ વ્યક્તિને મેનેજમેન્ટ આવડતું હોય તો એ પ્રમાણે, બાકી કોઈ અત્યારે સારું કે ભારતમાં, આપણા ગુજરાતમાં એટલી બધી પણ ગરીબી નથી। અત્યારે હરેક લોકો કંઈક ને કંઈક બિઝનેસ કરે છે, નોકરી કરે છે, અને મજૂરી કરતા લોકો પાસે પણ હાલ પૈસાની વાતમાં એટલી બધી બેકારી નથી। તો દોસ્તો, આપણે બચત કરવી જરૂરી છે, કેમ કે આવનાર ભવિષ્યમાં આપણે ખાસ ઇમરજન્સી કંઈક છે તેમાં જરૂર પડે છે, તો આપણે વિચારવું જોઈએ કે બચત કઈ રીતે કરવાની છે। તો પહેલાં તમને મેં વાત કરી હતી બજેટની, 50, 30 અને 20 નિયમમાં શું કરવું જોઈએ, વિડીયો આપેલો છે, ત્યાં ચેનલમાં જઈને જોઈ લેજો તમે। અને તમે ફોર એક્ઝામ્પલ મહિનાના 15,000 કમાવો છો, 20,000 કમાવો છો, તેમાંથી ખાલી 500 રૂપિયા, 1,000 રૂપિયા અથવા 2,000 રૂપિયા
મંથલી એટલે કે મહિનાના બચાવીને બચત કરો છો તો આવનારા 10 વર્ષ આવનારા 20 વર્ષમાં તે પૈસાનું રિટર્ન્સ તમને વધારે મળશે, વ્યાજ સહિત તમને મળશે અગર તમે સારી જગ્યાએ ઇન્વેસ્ટ કર્યા છે તો મિત્રો ઇન્વેસ્ટ ક્યાં કરવાના છે તે તમને હું કહી દઉં. ઇન્વેસ્ટમાં એટલે કે ડિપોઝિટ ક્યાં કરવાના, તમે બેંકમાં કરી શકો છો. અત્યારે ઘણી બધી સ્ટોક માર્કેટની એપ્લિકેશનો આવી ગઈ છે, તેમાં કરી શકો છો. બેંકની રીતે ગણવા જઈએ તો બેંકમાં તમે એફડી કરી શકો છો, એસઆઈપી કરી શકો છો. મહિનાના 500 કરો એસઆઈપી, દર મહિને 500 બચત કરો તો આવનારા 20 વર્ષ પછી તમને સારું એવું રિઝલ્ટ દેખાશે. અને એફડી કરો, એમાં તમને સારી એવી બચત થશે. ઘણા લોકોને જ્યાં સુધી મારો અનુભવ છે ત્યાં સુધી ઘણા લોકોને હજી ખબર નથી કે એફડી શું કહેવાય, એસઆઈપી શું કહેવાય, આરડી શું કહેવાય. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આના પર વિડીયો આવશે અને જે લોકોને ખાસ જરૂર છે એ લોકોને વિડીયો શેર કરજો. અને ખાસ વાત બીજી કે જે લોકો એફડી કરે છે, આરડી કરે છે, પીપીએફ કરે છે, સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે, એ લોકો માટે વિડીયો ખાસ નથી, કેમ કે બેઝિક જાણકારીથી આપણે ચાલીએ છીએ. તો મિત્રો તમારે બચત કરવી હોય તો એસઆઈપી કરી શકો છો ગમે તે બેંકમાં જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે. એસઆઈપી તે લોકો તમને માહિતી આપી દેશે. આ એફડી કરવાની હોય તો પણ ફોર્મ ભરવાનું રહેશે અને પૂરી જાણકારી તમને ત્યાં આપી દેશે અને હું પણ વિડીયોમાં આપી દઈશ તમને. અને બીજું તો ખાસ વાત એ છે કે સેવિંગ કરો ભવિષ્યના માટે. અને આપણા ભવિષ્યમાં શું થવાનું છે એ કોઈને ખબર નથી. અને પૈસા જે આવે છે, જે સેલેરી આવે છે અને જાય છે ડેલીનું રૂટીન બની જાય છે. પણ મિત્રો તમે 12,000માંથી 1,000 રૂપિયા, 500 રૂપિયાની બચત પણ કરશો તો આવનારા ભવિષ્યમાં તમારા માટે સારું રહેશે. અને ખાસ કરીને યુવાન જે લોકો છે એને હું કહું છું 20ની ઉંમર છે, 17-18થી લઈને જે લોકો જોડે પૈસા રહે છે, સ્ટુડન્ટ અત્યારનો જે વિદ્યાર્થી છે એ પણ મહિનાના 500 તો બચાવી શકે છે. તો મિત્રો પૈસાની બચત કરો, બેંક થ્રુ કરો અથવા સ્ટોક માર્કેટમાં કરો, પણ પૈસાની બચત કરવી જરૂરી છે. એમાં સેવિંગના બચતના પ્રકાર પણ છે. તમે 1 મહિનાથી લઈને 1 વર્ષ સુધી કરી શકો છો. એમાં તમે તમારું કંઈક આ શોર્ટ ટર્મ 1 મહિનાથી 1 વર્ષમાં તમે પૈસા ભેગા કરીને તમારો કોઈક ફેસ્ટિવલ તહેવારમાં મદદરૂપ થઈ શકો છો. અને વેકેશનમાં લોકો જાય છે એ પ્રમાણે થઈ શકે છે. અને મંથલી જે ઇમરજન્સી ફંડ હોય છે, પૈસાની જરૂર હોય છે, તેમાં પણ તમે ઇન્વેસ્ટ કરેલા હોય તો ઇમરજન્સીમાં ટૂંકમાં તમને જરૂર પડે છે. અને જે પૈસા સેવિંગ કરેલા હોય છે મિત્રો, ધ્યાન આપવા જેવી બાબત છે કે જે વખતે આપણા ઉપર ઇમરજન્સી કંઈક બનાવ બની જાય છે ત્યારે પૈસાની ખાસ જરૂર પડે છે. તો ભવિષ્યમાં આપણે પહેલાંથી જ ઇન્વેસ્ટ કરેલા હોય તો કોઈની આગળ આપણે હાથ લંબાવવાની જરૂર રહેતી નથી. બાકી અત્યારના સમયમાં તમે જાણો છો, હું પણ જાણું છું, કોઈ વ્યક્તિ ખાવાનું આપી દેશે એક ટાઈમ, પણ તમને પૈસા આપશે નહીં. તો ખાસ યુવાનોને મારો એટલો આગ્રહ છે કે અત્યારથી સેવિંગ કરો આવનાર ભવિષ્ય માટે, આપણા પરિવાર માટે, છોકરાઓ માટે અને આપણા પણ ભવિષ્ય માટે ખાસ રહેશે. અને મિત્રો સાથે સાથે કે બેન્કિંગ લેવલે તમે કરી શકો છો. અને જે વીમો હોય છે તમે ખાસ કરીને વીમો લઈને પણ તમારું તમારા જીવનથી પરિવારને મદદરૂપ થઈ શકો છો.
ઘણા બધા પ્રકારના વીમા હોય છે, તેમાં તમે લઈ શકો છો. વીમાની માહિતી પણ આપણે આગળ વિડીયોમાં આપશું. અને અત્યારે કહું છું કે મિત્રો, આગળનો જે ટૉપિક આવશે તેમાં એસઆઈપી શું કહેવાય, આરડી શું કહેવાય, એફડી શું કહેવાય, પીપીએફ શું કહેવાય, તેના વિશે આપણે માહિતી લઈશું. અને ખાસ આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને બચત હાલથી જે લોકો નોકરી કરે છે, છેલ્લે જ્યારે તો તેમાં 500ની બચત કરો, વધારે નહીં. 500 તમે એફડી કરો બેંકની અંદર, એસઆઈપી કરો. એફડી વધારે કરી શકો છો, એસઆઈપી કરો. 500થી 1000 રૂપિયાની બચત કરશો તો પણ તમારો આવનારા ભવિષ્યમાં તમારે કોઈની આગળ હાથ લંબાવવાની જરૂર રહેશે નહીં. અત્યારે આ વિડીયો જોઈને ભલે તમે સ્કીપ કરી દો, વાંધો નહીં, પણ આવનારા 10 વર્ષ 20 વર્ષ પછી તમે જો આજથી આ મહિનાથી અથવા તો આવનારા મહિનાથી ચાલુ કરશો તો તમારા માટે બેસ્ટ રહેશે. તો ખાસ મિત્રો એટલું જ કે પૈસાની બચત કરો. અને વિડીયો ગમ્યો હોય તો શેર કરો. બાકી મળીએ છીએ આપણે બીજા ટૉપિકની અંદર. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો.